તો વડોદરામાં ઘાયલ મગરનું કરાયું છે રેસ્ક્યુ। તો નારેશ્વર દીવાબેટ પાસે નર્મદા નદીના પટમાં મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ત્યારે વન વિભાગે આ ઘાયલ ફિમેલ મગરનું રેસ્ક્યુ કર્યું છે। ત્યારે વડોદરામાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા। ત્યારે નદીના પટમાં આડેધડ ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે। ત્યારે આ જળચર પ્રાણીઓ માટે જોખમી સાબિત થઈ રહ્યું છે। ત્યારે કુંભકર્ણની જેમ નિંદરમાં પોઢેલું તંત્ર ક્યારે જાગશે તે પણ એક સવાલ થઈ પડ્યો છે। તો મહત્વના સમાચાર વડોદરાથી કહી શકાય। ત્યારે વડોદરામાં ઘાયલ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે નારેશ્વર દીવાબેટ પાસે નર્મદા નદીના પટમાં આ મગરનું રેસ્ક્યુ કરાયું। ત્યારે વન વિભાગે આ ઘાયલ મગરનું રેસ્ક્યુ કર્યું હતું। ત્યારે નદીના પટમાં આડેધડ ગેરકાયદેસર રેતીનું ખનન થઈ રહ્યું છે, જેને લઈને જળચર પ્રાણીઓ માટે તે જોખમી સાબિત થઈ રહ્યું છે। ત્યારે કુંભકર્ણની જેમ નિંદરમાં પોઢેલું આ તંત્ર ક્યારે જાગશે તે પણ એક સવાલ છે।